એક માસ પહેલા ગોડાદરા વિસ્તારના ઋષિનગર સોસાયટીમાં થયેલા વણ શોધાયેલા ઘરફોડ ચોરીના ગુનાને શોધી કાઢતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં બનેલ અનડિટેક ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા સારું પોલીસ કમિશનર સાહેબ સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાઓએ આપેલ સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ ઘરફોડ સ્કોરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ ટીમના પોલીસ માણસો સાથે ઘરફોડ ચોરીના ગુના સંદર્ભે વર્કઆઉટ હાથ ધરી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ચોક્કસ બાતમી હકીકતને આધારે આરોપી સોહેલ ઉર્ફે બાટા ઇઝરાર શેખ ઉંમર 20 રહેવાસી ઘર નંબર 3 કિસ્મતનગર લાજપોર ગામ જિલ્લો સુરત મૂળ ગામ તાંડા થાના જિલ્લા ફૈઝાબાદ ઉત્તર પ્રદેશને પકડી પાડ્યો છે. સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ઋષિનગર સોસાયટીના ઘર નંબર 426માં ગઈ તારીખ 24/5/2025ના રોજ રાત્રિ દરમિયાન કોઈક અજાણ્યા ઈસમે પ્રવેશીને સદર મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરી થયેલ સંદર્ભે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં સંલગ્ન કલમથી ગુનો નોંધાયેલ હતો.